अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। तो પછી ઈ જે 20 લાખ વર્ષ પછી પ્રલય થઈ જાય એમ ને પછી ના પાછી સાયકલ ચાલુ જ રહે, એ તો કન્ટિન્યુઅસ, જેમ જેમ સવાર થાય, બપોર થાય, સાંજ થાય, રાત થાય, પાછી સવાર, બપોર, સાંજ, રાત, એવું જ થવાનું ને સાહેબ। ઇટ્સ અ સાયકલ, ઓટો સાયકલ। એટલે તમે એવું જ કહો છો કે ક્યારે એકદમ બધો નાશ થઈ નાશ થઈ જાય જાય ને અને પછી પછી પાછળ બધી એવું ઉત્પત્તિ એવું થાય, તો- એવું ના થાય। એટલે આપણે રાતે જ ઊંઘી તાર શું થાય? તો નાશ થઈ જાય, સવાર પછી 9 શરૂ થઈ જાય એવું। નહીં એટલે એટલે માન્યતા છે પણ એવું છે જ નહીં હવે। એટલે હવે આ તમે ઇટ્સ યોર એઝમ્પશન, એવું નથી। ઇટ્સ અ કન્ટિન્યુઅસ સાયકલ, જેમ સવાર, બપોર, સાંજ, રાત, સવાર, બપોર, સાંજ। એ કહેતી હતી કે કળિયુગ વધારે થશે તો એમાં પછી નાના નાના પીપલ જન્મશે, એવામાં લખ્યું છે। યસ યસ, એકદમ નાના પીપલ, એક આંખ વાળા, એક આંખ એક નહીં હોય, સાઈઝ નાની, એક આંખ એક કાન એવું નહીં, સાઈઝ નાની। મોટા હોય તો સાઈઝ મોટી હોય। ફોર્મેટ, હ્યુમન ફોર્મેટ ક્યારે બદલાય નહીં। 1 ફૂટનો હોય કે 1000 ફૂટનો હોય, હ્યુમન ફોર્મેટ ઇઝ ધ સેમ, બટ ધ સાઇઝ ઇઝ ડિફરન્ટ એઝ પર ધ ટાઈમ ઝોન। ખ્યાલ આવ્યો? ફોર્મેટ નહીં બદલાય, આ બોડીનું ફોર્મેટ જે હ્યુમન છે એ ના બદલાય, સાઇઝ બદલાય। એકદમ નાના થશે, સાચું। નાના થશે, ઓછી લાઈફ હશે, ઓછો લાઈફ હશે, બધું જ હશે। મેક્સિમમ 20 વર્ષ, મેક્સિમમ 20 ઇઝ ઇક્વલ ટુ 100, મેક્સિમમ 15 વર્ષ એટલે 75 વર્ષ, દાદો થઈ ગયો હોય એવું। હે સ્વામીજી અત્યારે કયો આરો પાંચમો ચાલે છે? પછી પાંચમા આરાના 2600 વર્ષ અને સમથિંગ પૂરા થયા, આઉટ ઓફ 21,000। છઠ્ઠો આરો પૂરો થશે પછી ચડતો લાઈક યા પછી પણ આવશે તો કળિયુગ જ, પણ કળિયુગનો ફેસ જે ત્યારે આમ છે એરો, એમ એટલે કેવો થશે? તો અત્યારે આજ કરતા આવતીકાલ સારું, આવતીકાલ સારું, આવતીકાલ, અત્યારે આજ કરતા આવતીકાલ ખરાબ, આવતીકાલ ખરાબ, આવતીકાલ ખરાબ, જસ્ટ ડાઉનફોલ છે। પેલું અપફોલ થશે, પેલું અપ જાય છે, પેલું ડાઉન જાય છે। એટલે નથી કે ખરાબ સમય આવશે, ખરાબ સમય આવશે, ઓર હજુ ખરાબ આવશે, ઓર ખરાબ આવશે। પેલા બધું આજે છે ને કરતા આવતીકાલ સારું, પરમ દિવસ સારું, એટલે અપગ્રેડ હશે, પેલું આ ડાઉનફોલ છે। ટાઈમ ઝોનનો પ્રશ્ન છે, યા આવી રીતે છે। અને આપણે એ બધું આ જોઈ રહ્યા છે। જેમ જેમ ભૌતિકતા વધે એમ હ્યુમેનિટી ડાઉન જાય, એમ એમ માનવતા ઘટે, એમ હ્યુમન પોપ્યુલેશન ઘટે। ખ્યાલ આવી ગયો? વસ્તીનો સંહાર થાય, આ બધું બટ નેચરલ છે। હજુ તો કશું સંહાર તમે જોયો જ નથી। ખ્યાલ આવ્યો? કરોડો માણસો એક સામઠા મરી જશે, આખા નગરના નગર સમાપ્ત થઈ જશે, એનું અસ્તિત્વ જ નહીં રહે। એવી સુનામી આવશે, દરિયો એટલો ઉછળશે કે નજદીક પ્રદેશોનું અસ્તિત્વ ડિસ્કનેક્ટ થઈ જશે। સમજાય છે મારી વાત? જ્યાં હેવી પોપ્યુલેશન છે એવા દરિયા પ્રદેશો છે, જેમ કે ન્યુયોર્ક છે, સાન ફ્રાન્સિસ્કો છે, અમદાવાદ આપણે ઇન્ડિયાની અંદર બોમ્બે છે, મદ્રાસ છે, સાઉથ ઇન્ડિયામાં ભાગ છે, બધું જે નિયર ટુ ધ ઓશન છે, એ જ્યારે સુનામી આવે અને એની અંદર જ્યારે દરિયાના મોજા 25, 30, 40, 50 મીટર, 50 મીટર એટલે 150-200 ફૂટ થાય। એ 200 ફૂટના મોજા જ્યારે આવે, યુ કેનોટ કંટ્રોલ, ઓશનને કંટ્રોલ કરી શકો નહીં। અને એ પાણી જે એટલું બધું આવશે કે જમીન છે ને આખી એને ડિવાઈડ કરીને અંદર લઈ લેશે। પણ તમારે સર્વાઈવનો પ્રશ્ન જ ક્યાં આવ્યો? અત્યારે તો ફિલ્મ આવે છે એવી, પણ હકીકત બનશે। સમજાય છે? ડિસ્કનેક્ટ। હવે તમે શું કરો? ઓપ્શન છે કોઈ? કાઉન્ટિંગ એ નહીં કરી શકો।
એટલે આ બધું થવાનું છે, નેચરલ ડિઝાસ્ટર. સમજાય છે? એટલે પણ આ કાળમાં આ બધું થવું એ સ્વાભાવિક વસ્તુ છે. એટલે આમાં કોઈ અતિશયોક્તિ નથી. અતિશયોક્તિ જબરજસ્ત જાનહાનિ થવાની છે, જબરજસ્ત, અનબિલિવેબલ. અને એનું કારણ કળિયુગ છે. એનું કારણ માણસોની ભૌતિકતા, સેલ્ફિશનેસ એટલું બધું હાઈ લેવલનું છે કે જેની અંદર માનવતાને સ્કોપ જ નથી. અતિથિ દેવો ભવ ની આપણી સંસ્કૃતિ એ ઘસાતી એટલી ડાઉન ગઈ કે આજે હગો ભાઈ કે બહેન આપણા ઘેર આવતો હોય તો પહેલો જ પ્રશ્ન પૂછીએ, વોટ ઇઝ યોર પ્રોગ્રામ? એવું તો કહેવાય નહીં તમે ક્યારે જવાના છો, કારણ કે આપણી પાસે નથી ઇન્ટરેસ્ટ. બટ વી હેવ ટુ ફોલો ધ ટ્રેડિશન ઓનલી, બટ વી હેવ નથિંગ ઇન્ટરેસ્ટ. ખ્યાલ આવ્યો?